અમદાવાદના ઘાટલોડિયામાં 25 લાખ રૂપિયાની ખંડણી માંગવાની ધરપકડ કરાઈ છે। વેપારી પાસેથી ખંડણી માંગનાર મનીષ ગોસ્વામી અંતે પોલીસ પકડમાં આવ્યો છે। સુભાષ ચોકમાં કાપડના વેપારીને ધમકાવીને મનીષ ગોસ્વામીએ રૂપિયા માંગ્યા હતા। ખંડણીખોર મનીષ ગોસ્વામી સક્રિય થતા વેપારીઓ અને બિલ્ડરોમાં ફફડાટ વધ્યો હતો। આરોપીએ ભૂતકાળમાં પણ અનેક વેપારીઓ પાસેથી ખંડણી માંગીને આતંક મચાવ્યો હતો। મનીષ ગોસ્વામી વિરુદ્ધ અમદાવાદ ઉપરાંત અન્ય શહેરોમાં પણ અનેક ગુના નોંધાયા છે। અગાઉ પોલીસ તપાસમાં વિશાલ ગોસ્વામી ગેંગ સાથે પણ તેની સંડોવણી બહાર આવી હતી। ફોનલાઈન પર અમારા સંવાદદાતા અનિતા જોડાયા છે। અનિતા, જણાવશો કે અમદાવાદના ઘાટલોડિયામાં 25 લાખ રૂપિયાની ખંડણી માંગનારની ધરપકડ થઈ છે। જી હિરલ, જે મનીષ ગોસ્વામી જે છે તેણે નારણપુરા શાસ્ત્રીનગરમાં રહેતા અને ઘાટલોડિયામાં સુભાષ ચોક પાસે કાપડનો ધંધો કરતા દિનેશભાઈ અને જે દીકરો જે મુંબઈ હતો કરણ, તેની પાસેથી રૂપિયા 25 લાખની માંગ કરીને તેના પિતાને દુકાને આવીને ધમકી આપી હતી। આ ઘટનાને લઈને પોલીસ ફરિયાદ દાખલ થતા પોલીસે આ મનીષ ગોસ્વામીની ધરપકડ કરી છે। મનીષ ગોસ્વામી કુખ્યાત આરોપી છે અને તે અગાઉ વિશાલ ગોસ્વામીની ગેંગ સાથે સંડોવાયેલો હતો અને જયારે આ ઘટના બની હતી એ દરમિયાન તેણે 25 લાખની ખંડણી પણ માંગી હતી। આ ઉપરાંત અગાઉ 2022માં પણ તે એક યુવક પાસેથી ₹1.5 કરોડની ખંડણી માંગવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી। તેણે યુવક પાસેથી 12 જેટલા ચેક પણ બળજબરીપૂર્વક જે પડાવી લીધા હતા। આ કુખ્યાત આરોપીને સાથે રાખીને પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરીને જે સ્થાનિક લોકો અને વેપારીઓમાં જે ડર ઉભો કર્યો હતો તેને દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો અને મનીષ ગોસ્વામી વર્ષ 2010 થી 2014 દરમિયાન અમદાવાદ, નવસારી અને મધ્યપ્રદેશમાં અપહરણ, હત્યા અને લૂંટ ચોરી કેસની અંદર જે પકડાઈ ચૂક્યો હતો। 15 થી વધુ ગુના તેની વિરુદ્ધ દાખલ થયા હતા અને જેને લઈને તે 2014માં 6 વર્ષની સજા પણ ભોગવી ચૂક્યો હતો। પરંતુ તેમ છતાં બી જેલમાંથી છૂટ્યા બાદ પણ આ ખંડણીખોર સતત વિવાદમાં રહેતો હતો। ખંડણી ઉઘરાવી, લોકોને ધમકી આપવાના કેસમાં અગાઉ પણ 2022માં ઝડપાયા બાદ જયારે તે હમણાં તાજેતરમાં છૂટ્યો હતો અને ફરી એક વખત તેને આ ખંડણી માંગતા પોલીસે તેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી અનિતા, આભાર।